બહેનો, આપણે આના અગાઉ ભાષા વિજ્ઞાનની અંદર પ્રથમ મુદ્દો માનવ સમાજમાં ભાષાનું સ્થાન એ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે પેપર નંબર 12માં જ જે પ્રથમ મુદ્દો છે ભાષા વિજ્ઞાનનો પ્રથમ મુદ્દો, એમાં ગુજરાતી ભાષાના વિવિધ કાર્યો અથવા ઉપયોગ એમના વિશે ચર્ચા કરશું. આપણે પહેલા વાત કરી હતી કે ભાષા છે એ માનવ સમાજ માટે એક અગત્યનું સાધન છે. જો ભાષા ન હોત તો આપણી પરિસ્થિતિ કેવી હોત એ આપણે કલ્પના કરીએ તો પણ આપણને એમ થાય કે ભાઈ ભાષા વિના આ માનવ સમાજના જે વિકાસ, માનવ સમાજનો વિકાસ થયો એ વિકાસ કદાચ શક્ય ન હોત. કારણ કે ભાષા એક વિશિષ્ટ સાધન મનુષ્ય માત્ર માટે છે. પંખીઓ, પશુઓ, આમને બધાને ભાષા છે, એ બોલે છે, એના ઉચ્ચારો આપણે સાંભળીએ છીએ, પણ એ ઉચ્ચારોમાં આપણને સમજ નથી પડતી કે ભાઈ ભાષામાં આ લોકો શું વાત કરે છે. કદાચ આપણા સમજની બહાર હશે, પણ મનુષ્યને જે ભાષા પ્રાપ્ત થઈ એ પહેલા મનુષ્ય જ્યારે જીવન જીવતો હશે ત્યારે શું પરિસ્થિતિ હશે. તો આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ માનવ સમાજ જ્યારે આદિમ અવસ્થામાં હતો, એટલે કે જ્યારે એ જંગલી જીવન છે એ જીવતો હતો ત્યારે તો ભાષાની શોધ થઈ ન હતી. ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો એ 9મી સદીમાં એનો ગર્ભ બંધાયો. એના પહેલા ઋષિ સંસ્કૃતિની વાત કરીએ તો શિષ્ટ આપણી સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણે કરતા, આપણે મતલબ આપણા ઋષિ મુનિઓ. પણ એના પહેલા જ્યારે આપણે જઈએ, જ્યારે માનવ આદિમ અવસ્થામાં હતો ત્યારે જઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ભાષાની જ્યારે શોધ થઈ ન હતી ત્યારે મનુષ્ય છે એ પોતાના વ્યવહાર કઈ રીતે ચલાવતો હશે. તો આના માટે આપણને ખબર છે કે માની લ્યો કે આપણે જે આગલા વ્યાખ્યાનની અંદર મેં વાત કરી હતી કે બાળક છે કે મોટા છે એને અત્યારે બાળકને ભાષા ના હોય, પણ એ સમાજમાંથી ધીમે ધીમે શીખે છે કે મમ મમ એમ બોલે છે. પ્રાથમિક શાળાની અંદર આપણે જોઈએ તો બાળકોને જ્યારે આ અત્યારે શું પરિસ્થિતિ હોય એ ખબર નથી, પણ અમારા જમાનાની અંદર અમે જ્યારે પાણી પીવાનું હોય ત્યારે સાહેબની સામે જઈ ઉભા રહી અને આવી રીતે નિશાની કરતા. એટલે સાહેબ છે એ બેઠા હોય ખુરશી ઉપર ને ત્યાંથી એ પણ આમ કરે. એટલે એનો મતલબ એમ કે ભાઈ તમને રજા આપી છે પાણી પીવા જવા માટે. પછી માની લો કે 4 વાગ્યાનો સમય હોય અને ભૂખ લાગી હોય ને તો એના માટે આવી રીતે. હવે આ જે પરિસ્થિતિ છે તો એમાં પણ એ જ રીતે ઘણી વખત ના પણ પાડે કે ભાઈ હજી તો 2:30 વાગે રિસેસ હતી ને અત્યારે તો ભૂખ્યો થઈ ગયો, ચાલ નથી જવું, બેસી જા. હવે અહીં કોઈ બધા બહેનો બેઠા હોય, એ બહેનોમાંથી કોઈને આપણે બોલાવવાના હોય ત્યાં છેલ્લે બેઠા છે આપણે આમ કરીએ તો એ બેન છે એને ખબર પડે છે કે ભાઈ આમાં એ આપણને ત્યાં જવાનું કહે છે. કોઈ આવે છે બહારથી અને ત્યાંથી એ રજા લે છે, રજા લઈએ છે અને આવી રીતે ઉભા રહીએ છીએ. તો આપણે અહીંથી એમ કહીએ છીએ કે નહીં, આમ કરીએ તો એ સમજી જાય છે કે ભાઈ આવવાની મનાઈ કરી છે. તો આ જે બધી સ્થિતિ છે એને આપણે ચિહ્નો તરીકે ઓળખીએ છીએ, ઇંગિત તરીકે ઓળખીએ છીએ. એટલે મતલબ
કે સંકેત દ્વારા ભાષાનો ઉપયોગ આદિમ અવસ્થામાં થતો હતો. સંકેતોની ભાષા આજે આપણે બધી વાત કરી એ બધી સંકેતની ભાષા છે. પણ એ સંકેત દ્વારા આપણે આપણા વિચારો છે એ જણાવવા હોય, પેલો બાળક છે એ ઊભો થઈ અને આવી રીતે ભોજન માટેની જે વાત કરે છે કે ભાઈ નાસ્તો કરવા જવાનું છે, તો એમાં આપણને ઘણી વખત એવું બને કે બાળકને ઘણી ઈચ્છા હોય અને છતાં શિક્ષક છે એ ના પાડે છે, તો એ પછી એમાં ઈશારાની ભાષામાં, સંકેતની ભાષામાં કંઈ સમજણ નથી પડતી. પણ બાળક છે જો પોતાની પાસે ભાષા હોય તો એ ભાષા દ્વારા એ પોતાની લાગણી છે એ વ્યક્ત કરે તો તરત જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે અને પેટની અંદર અત્યારે જગ્યા ખાલી થઈ ગઈ છે, હવે હું ઊભો રહી શકું તેમ નથી, મને મુશ્કેલી છે. તો આ જે બધી વાત છે એ તરત જ એને પોતાના ભાષા દ્વારા એ સમજાય અને શિક્ષક નગરે ઉતરી ગઈ વાત તો એને રજા આપે છે. તો આવી રીતે ભાષાનો જે જન્મ થયો તો એની વાત કરીએ તો જંગલી અવસ્થામાં જ્યારે માનવ રહેતો હતો ત્યારે પવનના સુસવાટા, વાદળોના ગડગડાટ, બે વૃક્ષો છે એ ઘસાતા હોય તો એનો અવાજ, પંખીઓનો કલરવ, આ બધી પ્રાકૃતિક સ્થિતિ છે, પ્રકૃતિ દત્ત સ્થિતિ છે. કુદરતે જે આપણને, કુદરતમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ એ આપણે ધીમે 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 સાંભળતા ગયા. સુસવાટા છે એ જો એના અવાજ ઉપરથી એ સુસવાટા, તો શુશ એ જે સ્વાદ જે આપણે જાણીએ છીએ તો એ અવાજ છે એ અવાજ પણ આપણને એ રીતનો સંભળાય છે. બધે ખટ 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 અવાજ છે, એ અવાજ ઉપરથી એ ધ્વનિ, એનો જે રવ છે એ રવ ઉપરથી આપણે આ વસ્તુ છે એ ધીમે ધીમે મગજની અંદર સ્થિર કરતા ગયા. અને ત્યાર પછી તો ધીમે ધીમે આપણે લિપિની શોધ કરી અને આ લિપિની શોધ દ્વારા આપણે બહુ આગળ વધી ગયા. તો આ ભાષાના જે વિવિધ કાર્યો છે એ કાર્યોની આપણે વાત કરીએ તો પહેલું તો કાર્ય આપણે વિચાર્યું કે ભાઈ સંદેશા વ્યવહારના માધ્યમ તો મોટામાં મોટું જે કાર્ય છે આપણું એ કાર્ય સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે તમે વિચારો કે આજે આપણે કઈ વાત કરવાની હોય કે કોઈની સાથે કંઈ વ્યવહાર કરવાનો હોય તો એ વ્યવહાર માટે સંદેશા વ્યવહાર છે એના માટે ભાષાનું ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફોન દ્વારા વાત કરી શકીએ છીએ. જે આપણે પહેલા વાત કરી કે માની લ્યો કે આપણે સંકેત દ્વારા જો કોઈ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એ વ્યક્તિ છે એ દૂર છે, તો એનો ઉપયોગ આપણે સંકેતોનો ઉપયોગ કરી જ ન શકીએ. સંકેતનો ઉપયોગ તો ત્યારે શક્ય બને કે એક વ્યક્તિ સામે બીજી વ્યક્તિ હાજર ઊભી છે અને એક બીજા અરસપરસ આંખોથી એકબીજાને જુએ છે, તો એ વસ્તુ શક્ય બને, નહીંતર એ શક્ય સંકેતોની ભાષા શક્ય બને ને. તો ત્યાં ભાષાનું મુખ્ય કાર્ય સંદેશા વ્યવહાર, જેને આપણે કોમ્યુનિકેશન,
COMMUNICATION કોમ્યુનિકેશન તરીકે, જેને આપણે સંક્રમણ ભાષાનું સંક્રમણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે રોજબરોજના વ્યવહારમાં, ઘરે માતા પિતા સાથે, કુટુંબના સભ્યો સાથેની વાતચીતમાં, વર્ગખંડની અંદર શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના સંવાદો, એ જ રીતે સમાજની અંદર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે સમાજની અંદર દુકાનદાર સાથેનો આપણો વ્યવહાર, આ બધા જ જે વ્યવહારો છે એ ભાષાને આભારી છે. એટલે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની લાગણી, પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે તો એ જે રજૂઆત છે એ આપણો સંદેશા વ્યવહાર છે. એટલે ભાષાના ઉત્તમમાં ઉત્તમ કાર્યોમાંનું પહેલું કાર્ય છે એ સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે. કોઈ કવિ છે પોતાના કાવ્યની રજૂઆત કરે છે લિપિ ચિહ્ન દ્વારા. લિપિ મતલબ કે આપણે જે આ ભ લખ્યો છે, આ ન લખ્યો છે, એ બધા લિપિ ચિહ્નો છે. આપણે નક્કી કરેલું છે કે ભાઈ આ જે ન છે એને આપણે નક્કી એક સિમ્બોલ આપી દીધું કે આ ન, એટલે આપણને ખબર પડે. મોરારી બાપુ જ્યારે કથા દરમિયાન જોડિયા કથા કરતા હતા ત્યારે એક વાત છે એ રજૂ કરે છે. એમને એમ કીધું હતું કે 52 વાર. હવે 52 બારો એટલે ત્યારે તો એ 83-84 ની સાલ હશે, 1983-84. પણ એ આપણને ખ્યાલ નથી કે ત્યારે ખબર નહોતી કે 52 બારો એટલે શું. પણ આ ભાષા વિજ્ઞાનના અભ્યાસ દ્વારા એટલું જાણવા મળ્યું કે ભાઈ 52 બારો તો આપણા જે સ્વર અને વ્યંજન એમની કુલ સંખ્યા ગુજરાતી ભાષામાં 52ની છે. તો હવે 52 બારો, ત્યારે પાછો વિચાર આવે કે ભાઈ 52ની સંખ્યા તો નક્કી થયેલી, નિશ્ચિત થયેલી છે, તો 52 બારો એટલે શું? તો એ 52 ઉપરાંત પણ આપણા ઉચ્ચારની અંદર એક ઉચ્ચારણ એવું છે કે જેને આપણે લિપિની અંદર સ્થાન આપ્યું નથી. આજે આપણે લિપિ, આપણે જે સંજ્ઞા બનાવી છે, આ ન ની સંજ્ઞા બનાવી, આ મ છે, આ સંજ્ઞા નક્કી કરેલી છે કે ભાઈ આ મ છે. તો એવી એક સંજ્ઞા, એક લિપિ છે કે જેને આપણે ઉચ્ચારણમાં ઉપયોગ કરીએ છીએ, પણ લિપિ સ્વરૂપમાં એને લિપિબદ્ધ કરી નથી. તો એ જે સંજ્ઞા છે એ કઈ તમને બધાને ખબર જ હોય, પણ જ્યારે આ વાત છે એ આપણે 52 બારો અને 52 જે આપણી સંજ્ઞા લિપિ છે એનાથી બહારનો જે શબ્દ છે એ કયો, તો તમે વિચારો કે કયો શબ્દ હોઈ શકે, કયો એવો ઉચ્ચારણ છે, કયો એવો ધ્વનિ ઘટક છે કે જે ધ્વનિ ઘટકને આપણે ઉચ્ચારણમાં સ્થાન આપેલું છે પણ લિપિમાં સ્થાન આપેલું નથી. જેમ ન અને મ ને આપણે જે લિપિબદ્ધ કર્યા છે, ક થી જ્ઞ સુધી, આપણે ક થી જ્ઞ સુધી અને અ થી અહ સુધી, એ સિવાય રૂ જે આ શબ્દો છે એને આપણે લિપિબદ્ધ કરેલા છે. પણ 52 બારો, એના માટે હું તમારી સામે શબ્દ મૂકું છું કે હાકર વેચાય છે, ગાયને ખીલે હાકર પડી છે. હવે આપણે શું ખાશું? સામેવાળાને બોલાવવાના છે.
હવે આમાં જે શબ્દો છે એ હ જે વર્ણ છે, હ ધ્વનિ ઘટક છે, એ ધ્વનિ ઘટક છે એ 52 બારો છે. કદાચ ત્યારે આ હ ધ્વનિ ઘટકની વાત છે એ થતી હશે, ઉચ્ચારણની અંદર એનો પ્રયોગ થતો હશે, પણ આપણે એને લિપિબદ્ધ કરી શક્યા નથી. તમને એક ખાલી ઉદાહરણ આપી અને સમજાવું કે જે ન અને મ ટૂંકમાં ક થી જ્ઞ, અ થી અહ, રૂ રૂ, જે આ લિપિબદ્ધ ચિહ્નો આપણને પ્રાપ્ત થયા છે, એવી રીતે જ્યારે લિપિની જેને શોધ કરી હશે તેને જો હ ને આવી રીતે આમ નામ આપ્યું હતા, તો આજે બધા આ જે ચિહ્ન છે એ ચિહ્નને હ તરીકે આપણે ઓળખતા હોય. પણ એ હ ને 52 બારો એટલા માટે મોરારી બાપુએ કીધું છે કે ભાઈ એ 52 બારો છે, ઉચ્ચારણની અંદર સ્થાન છે, લિપિમાં સ્થાન નથી. તો આપણે જે ભાષાની વાત કરતા હતા કે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે ભાષાનું સંક્રમણ કહીએ કે કોમ્યુનિકેશન તરીકે કહીએ, તો આ રીતે આપણે એકબીજા સાથે ભાષાનું આદાન પ્રદાન, આના માટે સંદેશા વ્યવહાર માટે બીજું જે શબ્દ વાપરવો હોય તો એ આપણે આદાન પ્રદાન. આ ભાષાનું મુખ્ય કાર્ય છે આદાન પ્રદાન. આદાન આપવું, દાન કરવું, પ્રદાન લેવું. તો આ છે એ કઈ લેવા દેવાની કોઈ વસ્તુની વાત નથી, પણ આપણે જે આપણા વિચારો છે એ વિચારોનું આદાન પ્રદાન કરવામાં, આપણી વાત છે બીજાને સમજાવવામાં એ ભાષાના મુખ્ય કાર્ય તરીકે આવે છે. આના સિવાય પણ 6 કાર્યો છે એ બીજા છે. અને હજી હું તમને કવિની જે વાત કરતો હતો કે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે લિપિબદ્ધની આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે કે લિપિબદ્ધતા થઈ તો આપણને શું મળ્યું. એ માધવ રામાનંદના કાવ્યની આપણે 2 પંક્તિ જોઈએ. દાદાના આંગણામાં ઉભેલા આંબાનું કુણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઉડિયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન. જ્યાં લિપિબદ્ધ વાત છે એ આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કવિ છે એ કવિએ તો પોતાની લિપિબદ્ધ રચના છે એ આપણને આપી દીધી. તો એ લિપિબદ્ધ રચનાને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એની સાથે આપણું વિચારોનું સંક્રમણ થાય છે. વિચારોનું સંક્રમણ, આપણે કવિના જે વિચારો છે એ વિચારોને આપણી અંદર અવગત કરવાનો, ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ વસ્તુ છે એ જુઓ તમે વિચારો કે આમ કહે છે કે દાદાના આંગણામાં ઉભેલા આંબાનું કુણેરું તોડ્યું રે પાન. હવે અહીં આંબો છે એ તો માત્ર પ્રતીક તરીકે છે, કુણેરું પાન પ્રતીક છે. પછી બીજી પંક્તિ આવે છે પરદેશી પંખીના ઉડિયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન. વિચારો તો ખરા કવિ છે એ ક્યાંથી ક્યાં લઈ જાય છે. એની અભિવ્યક્તિની જે પરાકાષ્ઠા છે એ પરાકાષ્ઠા આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એક દીકરી જે ના જન્મથી માંડી અને ધીમે 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 મોટી થાય છે, મોટી થઈ અને પછી જેને એને શ્વશુર ગૃહે વળાવવાનું આવે છે ત્યારે એ દાદાના હૃદયની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની કલ્પના છે એ કવિ આ કાવ્ય દ્વારા આપણને સમજાવવા પ્રયત્ન કરે છે. તો આ પરિસ્થિતિ છે એ આપણે જોઈએ તો એક પછી એક એનો ઉઘાડ આવતો જાય છે. કાવ્ય આખું છે આપણે અત્યારે નથી લેવાના, માત્ર તમને એક સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે ભાષાનું શું મહત્વ છે એની આપણે વાત કરીએ છીએ. તો અહીં માધવ રામાનંદ છે એ પોતે એક દાદાના સ્વરૂપને
અનુભવતા હોય, માણતા હોય, જાણતા હોય, એ વ્યથા, એ વેદના છે એ પોતે વ્યક્ત કરે છે. તો એ જે આ વ્યક્ત વેદના થાય છે એ ભાષાનું મોટામાં મોટું કાર્ય છે, એટલે સંદેશા. તો અહીં આપણે એ ખાલી તમને ટૂંકમાં સમજાવું તો દાદાના આંગણામાં ઉભેલા આંબાનું કુણેરું તોડ્યું પાન. બાળકનો જન્મ થાય છે, એ બાળક દીકરી છે, ધીમે ધીમે મોટી થાય છે. હવે આવે છે બીજી પંક્તિ, પરદેશી પંખીના ઉડિયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન. વિચારો તો ખરા, પરદેશી પંખી, આપણે દીકરીને હંમેશા કીધું છે આ તો પરાયું ધન છે, પારકું ધન છે. તો આ જે પારકું ધન છે એ પારકું ધન એક દિવસ આ જે આંબો ઉછરેલો છે એનું જે કૂણું પાન છે એ પાન અહીંથી વિદાય લઈ લેશે. એ પરદેશી પંખી છે, કારણ કે દીકરી છે એક દિવસ સાસરે જવાની છે. અત્યારની પરિસ્થિતિની આપણે વાત ન કરીએ, અપવાદરૂપ કિસ્સાઓની વાત ન કરીએ, પણ કવિ જે પોતાના ઉદ્ગારો છે, પોતાની લાગણી છે, એ લાગણી આવી રીતે વ્યક્ત કરે છે. એટલે પરદેશી પંખીના ઉડિયા મુકામ, દીકરી છે એ સાસરે જાય છે, પછી માળામાં ફરક્યું વેરાણ. આ આપણું ઘર, એ આપણો માળો છે. અને આપણે સમાજની અંદર જોઈએ છીએ કે ભાઈ મનુષ્ય માત્ર, અને એમાં જે દાદાનું પાત્ર છે એ દીકરી જ્યારે સ્વસુર ગૃહે વળાવે છે ત્યારે એ દાદા પોતાની અભિવ્યક્તિ, પોતાની લાગણી છે, એ સ્ત્રી હોય તો ચોક્કસ ચોધા રાસુએ રડી અને એ આપણને બતાવે. પણ પુરુષ એ પણ આપણે છતાં જોઈએ છીએ કે એ જ્યારે દીકરી સાસરે જતી રહે છે અને જે પરિસ્થિતિ ઘરની થાય છે એ પરિસ્થિતિ એ તો આ માહિલો જાણે. આ મહિલાને જ ખબર પડે કે ભાઈ ઘરમાં હસતી રમતી દીકરી જ્યારે સ્વસુર ગૃહે પધારે છે ત્યારે એ ઘરની સ્થિતિ કેવી થઈ જાય છે. અને જે ઘરે એ જાય છે ત્યાં એ ઘરની સ્થિતિની અંદર અહીંયા કલબલાટ આપણને જોવા મળે છે. અને આપણું ઘર